ધોરણ 7 વિષય ઇંગ્લિશ યુનિટ 2 હાઉ મેની ડીડ યુ એક્ટિવિટી 1 એ થોડા દિવસ પહેલા રાકેશનો જન્મદિવસ હતો. તેનો ફોટોગ્રાફ જુઓ. હવે તમારા શિક્ષક રમત રમાડે તે પ્રમાણે રમો. તમારા શિક્ષક વાક્ય બોલશે. ચિત્રને આધારે સાચા વાક્ય સામે માટે ટી અને ખોટા વાક્ય માટે એફ એટલે કે ફોલ્સ લખો. તો એક્ઝામ્પલ પહેલું છે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ગાર્ડન. તો ફોલ્સ. તો આ ગાર્ડનનું પિક્ચર નથી એટલે ફોલ્સ. પછી છે ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ. તો રાઈટ એટલે ટ્રુ. કે તો તી આવશે કેમ કે તે જેનો બર્થડે છે તે મિડલમાં છે. પછી છે ધ કેક વોઝ નોટ કટ. તો ટ્રુ. તો રાઈટ ટ્રુ આવશે તે કટ થયું નથી. ધેર વેર 4 ફ્રેન્ડ્સ એટ ધ પાર્ટી. પાર્ટીમાં 4 મિત્રો આવ્યા છે તો ટ્રુ. પાંચમું ઓલ વોર ધ પેપર કેપ્સ. બધાએ પેપર કેપ્સ પહેરી છે તો ટ્રુ. છઠ્ઠું ધ કેક વોઝ નોટ ઓન ધ ચેર. તો ના ફોલ્સ આવશે કેમ કે કેક ટેબલ પર છે ચેર પર નથી. સાતમું ઓલ વેર ઇટિંગ કેક. તો ફોલ્સ. બધા કેક ખાઈ રહ્યા છે તો ના. પછી આઠમું ધ બર્થડે બોયઝ ફાધર વોઝ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી. પાર્ટીમાં તેમના પિતા પણ આવ્યા છે તો ફોલ્સ. તેમના પિતા પણ નથી. શિક્ષક મિત્રો અહીં બોલાવે માટેના વાક્યો યુનિટના અંતે હેલ્પલાઇનમાં આપેલા છે. પછી છે એક્ટિવિટી એ બી રીડ ધ પેસેજ. તો આપણે તે રીડ કરીએ. A boy was sitting at his table near the window. એક છોકરો બારી પાસે ટેબલે બેઠો હતો. He was doing his homework. તે તેનું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. His mother asked, Did you tell your breakfast? તેની મમ્મીએ પૂછ્યું શું તે તારો નાસ્તો કર્યો? The boy said no. છોકરો બોલ્યો ના. Mother called him and served his breakfast. મમ્મીએ તેને બોલાવ્યો અને તેને નાસ્તો આપ્યો. He was about to start his breakfast. તે નાસ્તો શરૂ કર્યો. Then a beggar came to the door. ત્યારે તે નાસ્તો શરૂ કરવાની તૈયારીમાં હતો ત્યારે એક ભિખારી તેને બારણે આવ્યો. He said, Please give me something to eat. તે બોલ્યો મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો. The boy looked at the beggar. છોકરાએ ભિખારી તરફ જોયું. He looked really very poor and hungry. ખરેખર તે ખૂબ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. He gave his breakfast to the beggar. તેણે પોતાનો નાસ્તો ભિખારીને આપી દીધો. The beggar was very happy. ભિખારી ખૂબ ખુશ થઈ ગયો. This boy was later known as નેતાજી સુભાષચંદ્ર બોઝ. આ છોકરો પછીથી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો થયો. પછી છે ડિસ્કસ ઇન pairs and put right mark for right and wrong mark for wrong statement. બે કે બેની જોડીમાં નીચેના વિધાનોને ચર્ચા કરી ખરા વિધાનો સામે સાચું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. તો પેલું છે મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બિગર. મધરે બ્રેકફાસ્ટ બિગરને આપ્યું. નો એટલે wrong. The boy was studying. તો right. નેતાજી gave his breakfast to the beggar. તો right. ચોથું the boy did not eat anything. તો right. પાંચમું the beggar asked for some money. ભિખારીએ પૈસા માંગ્યા. તો wrong. પછી છે એક્ટિવિટી 2. પહેલું એ
Say these paragraphs after your teacher say. તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દ સમૂહમાં બોલો. At one below, a rich reward in your kingdom, behind a tree. પછી છે B. Listen to the following words and repeat them loudly. તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દ બોલાવો. Beat તો beat, sit તો sit, did તો did, hid, let, get, met, paid, met, did, died, had, set. આ બંને શબ્દ હોય છે તેના ઉચ્ચાર અર્થ અલગ અલગ હોય છે પણ તેમને બોલાય એક જ તે. એક્ટિવિટી 3. Read and enjoy. 7, 8, 1 below. 1,7. તો ચાલો આપણે તે સ્ટોરી જોઈએ. Once upon a time there was a young boy named Gopal. ગોપાલ નામનો એક નાનકડો છોકરો હતો. He liked jalebis very much. તેને ખૂબ જલેબી ભાવતી. One day he bought some fresh jalebis. એક દિવસ તે તાજેલી જલેબી ખરીદી લાવ્યો. He put them in a dish. તેને એક થાળીમાં મૂકી. After a while he saw flies buzzing over the jalebis. થોડી વાર પછી તેણે જલેબી ઉપર માખી બળમળતી જોઈ. Go away, dirty flies. ગંદી માખીઓ ઉડી જાઓ. He shouted, but they didn't. તે બરાડ્યો પણ તે ઉડી નહીં. He killed 7 flies at one blow. તેને એક ઝાટકે જ 7 માખીઓને મારી નાખી. He said to himself. તે મનમાં બોલ્યો, Wow, 7 at one blow. I am very brave. તેને એક જ ઝાટકે 7 માખીઓ મારી નાખી. તે મનમાં બોલ્યો, વાવ, એક ઘામાં 7, હું ખૂબ બહાદુર છું. He made a big belt. રાજાએ He wrote 7 at below 8. તેણે કહ્યું, હું brave છું, મેં એક ઘામાં 7 ને મારી નાખી. The king heard about Gopal. રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. He called him and said, Gopal, you are a brave boy. તેણે તેને બોલાવ્યો અને કહ્યું, ગોપાલ, તું બહાદુર છોકરો છે. Did you really kill 7 at below? તેણે કહ્યું કે ગોપાલ, તું બહાદુર છોકરો છે. શું તે ખરેખર એક ઘામાં 7 ને મારી નાખ્યા? ગોપાલ said, Yes, your majesty, I did. હા મહારાજ, મેં મારી નાખ્યા. The king said, You know there are 2 cruel giants in our kingdom. રાજાએ કહ્યું, તને ખબર છે કે આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે. They trouble people. તેઓ લોકોને હેરાન કરે છે. There is no one to catch or kill them. તેઓ પકડે કે મારે તેવું કોઈ નથી. તેને કોઈ પકડે કે મારે તેવું કોઈ છે નહીં. રાજાએ તેને કહ્યું. ગોપાલ asked, Did anyone try to catch them before? ગોપાલે પૂછ્યું, પહેલા કોઈએ તેઓને પકડવાનો પ્રયત્ન કર્યો હતો? The king replied, Yes, many people tried, but they failed. હા, ઘણા લોકોએ પ્રયત્ન કર્યો હતો પણ તેઓ નિષ્ફળ ગયા. You are brave. તું બહાદુર છે. You killed 7 at time. તે એક ઘામાં 7 ને મારી નાખ્યા. The giants are only 2. અને રાક્ષસો તો 2 જ છે. Killed them and I will give you rich reward. તેઓને મારી નાખ અને હું તને મોટું ઇનામ આપીશ. ગોપાલ knew he was not able to catch or kill giants. ગોપાલ જાણતો હતો કે તે રાક્ષસોને પકડવા કે મારી નાખવા સક્ષમ નથી. But the king and the people had high hopes from him. પરંતુ રાજા અને લોકોને તેની પાસે તે રાક્ષસોની શોધમાં
બહાર ગયો. He thought for a long time. તે આમ તેમ રખડ્યો. Then he went out in search of the giants. તે પર્વતો અને ખીણોમાં ભટક્યો. He wandered here and there. પરંતુ નિષ્ફળ ગયો. He roamed mountains and villages. તે પર્વતો અને એમાં રખડ્યો. After some days he was going through the forest. કેટલાક દિવસો પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. She saw giants there. ત્યાં તેણે રાક્ષસોને જોયા. They were under a tree. તેઓ ઝાડ નીચે હતા. ગોપાલ was scared. ગોપાલ ડરી ગયો. He said to himself, oh, the giants are really huge. તે મનમાં બોલ્યો, અરે રાક્ષસો ખરેખર કદાવર છે. They look cruel too. તેઓ ઘાતકી પણ દેખાય છે. The task is really tough. I can't fight with them. આ કામ ખરેખર કઠિન છે. હું તેઓની સાથે લડી શકું તેમ નથી. He thought for a while. તેણે થોડોક સમય વિચાર્યો. I will try. હું પ્રયત્ન કરીશ. He said to himself. તે મનમાં બોલ્યો. He threw some stones at them and he hid himself behind a tree. તેણે તેઓની તરફ પથ્થર ફેંક્યા અને પોતે એક ઝાડની પાછળ સંતાઈ ગયો. One giant got up and asked the other. એક રાક્ષસ ઊભો થયો અને બીજાને પૂછ્યું, Did you throw stones at me? શું તે મારા પર પથ્થર ફેંક્યા? The other replied, No, I didn't. ના, મેં નથી ફેંક્યા. You didn't. મેં નથી ફેંક્યા. તે ફેંક્યા. He shouted. તે બરાડી ઉઠ્યો. Why did you throw stones at me? શું કામ તું મારી પર પથ્થર ફેંકે છે? The first giant replied. પેલો રાક્ષસ બોલ્યો, I did not do anything. તેણે કહ્યું કે મેં નથી ફેંક્યા. You throw the stones at me. તે ફેંક્યા છે. They began to fight. પછી તેઓ બે બાંધવા લાગ્યા. They fought first and killed each other. તેઓ લડવા લાગ્યા અને તેઓ ઉગ્રતાથી લડ્યા અને એકબીજાને મારી નાખ્યા. પછી છે answer the following question. What did Gopal like to eat? ગોપાલને શું ભાવતું હતું? તો જલેબી. બીજું, which insects were buzzing over the jalebis? તો જલેબી ઉપર માખીઓ ઉડતી હતી એટલે flies. ત્રીજું, who killed the giants? They killed each other. ચોથું, was Gopal brave or clear? How can you say that? Gopal was clear because he played a trick to make the two giants fight with each other. In this way, the giants killed each other. વાર્તા આધારિત નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલા ખાનામાં તેનો નંબર લખો. તો પેલું વાક્ય આવશે, ગોપાલ killed 7 fowls at below. બીજું આવશે, the king asked Gopal to kill the giants. ત્રીજું આવશે, Gopal threw some stones at the giants. ચોથું આવશે, the giants fought with each other. The giants died. રાક્ષસો મરી ગયા. પછી છે એક્ટિવિટી 4. તમારા શિક્ષક રમાડે તેમ ફિક્સ આન્સર એન્ડ અને વેર ઇઝ માય આન્સર રમત રમો. શિક્ષક મિત્રો બંને રમતોની વિગતો આ યુનિટના અંત અને હેલ્પલાઇનમાં છે. એક્ટિવિટી 5A. Read the sentence carefully and fill in the blank. વાક્યો ધ્યાનથી વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્નો બનાવો. પેલું છે, Gopal bought fresh jalebis. તો did Gopal buy fresh jalebis? Yes, he did. તો બીજું છે, the giants killed each other.
તો ખાલી જગ્યા ધ જાયન્ટ્સ કિલ્ડ ઈચ અધર. તો શું આવશે? ડીડ. પેલા આપણને ઉદાહરણ તરીકે આપ્યું છે તેવી જ રીતના. તો યસ ધે ડીડ. ત્રીજું છે ગોપાલ ડીડ નોટ થ્રુ સ્ટોન્સ એટ ટ્રી. ગોપાલે ઝાડની પાછળથી પથરા નથી ફેંકા. ના, ફેંકા છે એટલે ડીડ ગોપાલ આવશે ને થ્રુ સ્ટોન્સ એટ ટ્રી. નો હી ડીડન્ટ. ગોપાલ ડીડ નોટ કિલ 10 ફાઇલ્સ. તો ડીડ ગોપાલને કિલ 10 ફાઇલ્સ. ડોન્ટ. નો હી ડીડન્ટ. પછી છે પાંચમું ધ કિંગ પ્રોમિસ્ડ અ રીચ રિવર્ડ. તો ડીડ ધ કિંગ પ્રોમિસ્ડ અ રીચ રિવર્ડ. યસ હી ડીડ. તેણે પ્રોમિસ કર્યું હતું. પછી છે બીજું બી. રીડ ધ એક્ઝામ્પલ એન્ડ ફિલ ધ બ્લેન્ક્સ. ગોપાલ બોટ સમ ફ્રેશ જલેબીસ. હુ બોટ સમ ફ્રેશ જલેબીસ. તો પેલું આવશે ગોપાલ મેડ અ બિગ બેલ્ટ. તો ખાલી જગ્યા હુ મેડ અ બિગ બેલ્ટ. બીજું ગોપાલ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. હુ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. ગોપાલ કિલ્ડ 7 ફાઇલ્સ એટ ધ વન બિલો. વોટ ડીડ ગોપાલ કિલ એટ વન બિલો. તો પેલું આવશે ધ કિંગ સો ધ ડાઇડ જાયન્ટ્સ. તો ખાલી જગ્યા ડીડ ધ કિંગ સી. તો વોટ આવશે. બીજું ગોપાલ લાઇક્ડ જલેબીસ. ગોપાલને જલેબી ભાવતી હતી. વોટ ડીડ ધ ગોપાલ લાઇક. ગોપાલ રિટર્ન્ડ ટુ ધ વિલેજ ધ નેક્સ્ટ ડે. વેન ડીડ ગોપાલ રિટર્ન્ડ ટુ ધ વિલેજ. તો પેલું છે ધ કિંગ કોલ્ડ ગોપાલ ઇન ધ મોર્નિંગ. ખાલી જગ્યા ડીડ ધ કિંગ કોલ ગોપાલ. તો વેન. બીજું ધ સ્ટ્રોંગ મેન મેટ ગોપાલ લાસ્ટ નાઇટ. તો વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન મીટ ગોપાલ. ગોપાલ પુટ જલેબીસ ઇન અ ડીશ. તો પેલું છે ગોપાલ વેન ટુ ધ માઉન્ટેન્સ. ખાલી જગ્યા ડીડ ગોપાલ ગો. તો વેર. ગોપાલ ક્યાં ગયો હતો? બીજું ધ યંગ મેન હિડ બિહાઇન્ડ ધ ટ્રી. વેર ડીડ ધ યંગ મેન હાઇડ. પછી છે એક્ટિવિટી 6. જૂથમાં બેસો. વાર્તાના આધારે નીચેના સંવાદ પૂર્ણ કરો. વર્ગમાં ભજવો. ગોપાલ. Go away dirty files. He killed 7 files a below. Wow, 7 at 1 below. How brave I me. I am. The king calls him. King. Gopal, I heard about you. You are very brave boy. Did you really kill 7 at below? ગોપાલ તું ખરેખર બહાદુર બાળક છે. તે 7 ને મારી નાખ્યા. ગોપાલ કહે છે યસ યુ આર મેજેસ્ટિક. આઈ કિલ્ડ 7 એટ 1 બિલો. ગોપાલ કહે છે હા હું બહાદુર છું. મેં એક સાથે 7 ને મારી નાખ્યા. કિંગ. યુ આર વેરી યુઝફુલ પર્સન. તું ખરેખર યુઝફુલ થાઈશ. There are 2 coral giants in our kingdom. They are trouble people. There is no one to catch or kill them. તું ખરેખર યુઝફુલ છો. 2 રાક્ષસો છે તેને મારી નાખવા તું મદદ કરીશ. ગોપાલ. Did anyone try to catch them before? હું ટ્રાય કરીશ. કિંગ. Yes, many people tried, but કોઈએ ટ્રાય કરી છે? તો કિંગ કહે છે યસ મેની પીપલ ટ્રાઈડ. ઘણા લોકોએ મહેનત કરી છે. બટ ધે ફેલ્ડ. પણ તે ફેલ થયા. યુ આર બેવ. તું બહાદુર છો. યુ કિલ 7 બિલો. તે 7 ને એક સાથે મારી નાખ્યા છે. ધ જાયન્ટ્સ આર ઓનલી 2 કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવર. આ તો 2 જ છે. તે તો 7 ને મારી નાખ્યા છે. ગોપાલ ગોઝ to the forest and find the giants. He thrown stone at them. પછી ફર્સ્ટ જાયન્ટ. પેલો જાયન્ટ કહે છે Why did you throw stones at me? તે મારા પર પથ્થર શું કામ ફેંક્યો?
Second giant. No, I didn't not throw stones at you. Thrown stones at me. મેં નથી ફેંક્યો પણ તે મારા પર ફેંક્યો છે. The giants fight with each other and died. તેઓ બંને બાંધવા મળ્યા અને મરી ગયા. ગોપાલ. Your Majesty. Both the giants are died. હું ખરેખર બહાદુર છું. મેં બે giant ને મારી નાખ્યા. King. What is that true? સાચું શું છે? ગોપાલ. સાચું તે મારી નાખ્યા એમ કીધું કિંગે. ગોપાલ. યસ યોર મેજેસ્ટી. હા મારાથી મેં મારી નાખ્યા. કિંગ. ગોપાલ યુ આર વેરી બ્રેવ. યુ ડિઝર્વડ હાફ ઓફ માય કિંગડમ. તેને કહ્યું તું ખરેખર બહાદુર છે. તું મારી સાથે કામ કરી શકે છે. એક્ટિવિટી 7 પ્રોજેક્ટ વર્ક છે. Work in groups of 5. Collect 6 to 8 pictures of different insects from newspaper, majestic, magazine, etc. Take a chart sheet and stick them on it. Display them in the classroom. 5ના જૂથમાં કામ કરો. જુદા જુદા 10 જીવજંતુઓના ચિત્રો વર્તમાનપત્ર, મેગેઝીન, બાલ સૃષ્ટિ વગેરેમાંથી મેળવો. એક ચાર્ટ લો અને તે ચિત્રોને ચાર્ટ પર ચોંટાડો. ત્યારબાદ તેને વર્ગખંડમાં પ્રદર્શિત કરો. જૂથમાં કામ કરતા કરતા નીચેના પ્રશ્નોના જવાબ મેળવતા જાઓ. તો તે તમારે શિક્ષકની મદદથી મેળવવાનું છે. જો કેટલો બહાદુર છોકરો છે. ગોપાલ કેટલો બહાદુર છોકરો છે તેને તે જોવાઈ ગયું. ચતુર કહેવાય, બહાદુર તો ન કહેવાય, પણ ચતુર કેટલો ચતુર છોકરો છે કે તેને બે રાક્ષસને પથરા મારીને તે બચી ગયો ને બેને મારી નાખ્યા.